વાવાઝોડો આવ્યો છે માં તો ઓબાની કેરીઓ ને બેરીઓ હારી પડી જઈએ છીએ. રમણ ભમણ થઈ ગયું છે માર તો હેતરમાં. અને વાવાઝોડું તો ના બધી શું થશે લોકોનું. આ તો ઘઉં ને બહુ લોકોના લેવાના બાકી છે. મને હેતરમાં દાલે પેલા ઈંટવાળા ઓબાની કેરીઓ બેરીઓ પડી હોય ને તો ઘેર લેતા આવું ચટણી બટણી બનાવવા માટે. મારે તો આજ તો ગમે તે થાય પણ કેરીઓની ચટણી તો ખાવી જ છે. આજ તો જે થાય પણ ઘેર લાવીને ચટણી તો બનાવીને ખાવી એટલે ખાવી જ. પેલો મફલો કાલ હું માગી હતી કેરી, મારે ચટણી ખાવી હતી. મારો છોકરો રીહોણો હતો કે મને ચટણી આ કેરી હાલ હું ચટણી બનાવીને ખાઉં, મારા છોકરાને ખવડાવું. હા મફલાએ કેરીઓ ના આલી. પાછ તો ગમે તે થાય કેરીઓને ઓબેથી કેરીઓ લાવી જ છું. મને આ જવા દે. રાતે મોરલો બોલે આવે તારી યાદ, મનડું મારું મળવા લાગે ડાયા બાને રે. હો મનડું મારું મળવા લાગે ડાયા બાને રે. હે તું મારો જીવ છે, તું મારો જાન છે, તું મારા દિલની ધડકનમાં રાખું તને, મારા દિલની ધડકનમાં રાખું તને. હાલ ઓબા વાળી તો વાત છોડો થાય પણ મારા ડાયા વગર મારા મિત્ર વગર અધૂરી લાગે. તો આમ તો મારો મિત્ર હોય ને તો આટલી વાર આવીને ઊભો થઈ જવું હોય કે હું શું ચિંતા ના કરો. પણ મારા ડાયા ભાઈ હમણાંથી ભેગા થતા નહીં એટલે હું છે મારા આવવું પડે છે. કેરીઓ તો હો વાત છોડો લુંખાલા પડે છે. તાણ શું છે જોવું પડે. અને વાઘુબાની કેરીઓ એટલે કોઈની તાકાત જ નહીં ના આવે. નજર તો રાખ તાણ. અને બે પાછી મારકોણી બધી છે આવત દાના કોઈના પહેવા દાદર. ઓહો લુંખાથી હું તો ધોન રાખવી પડે કે મારા બેટા અત્યારે તો બધા જબ્બર હવા રાખી રહ્યા છે. તોડે લઈ જાય છે. હું તો આટલો જ રવા દે. હાલ તો ધોકો લઈને આવ્યો તો કોઈ કાયો છૂટતો સગાવું હોય છે ને બેહવા દે. સોચી બેસી રવા દે. હંતાઈ રવાનું અઠો એટલે કોઈ આવતો ખબર પડે. કેરીઓનો જબર આવી છે. આ કેરી પડી લે. હા મસ્ત ને એક નંબર કેરીઓ છો. મારા નાવા તો 2-3 કિલો અહીંથી લઈ જાય. મારો આવો છે પણ લઈ જવી પડશે. ઓ વાહ ઓહો તારી મસ્ત કેરીઓ છે. ઓબો જોવા ને આવી રહી જા નેસર તારા નવાઈ નો આવો છે. ના ના મારો આવો ઘેર છે. આવડી કેરીઓ છે. મેલ કેરી મેલ છોડો મોડો કેરી મેલ તું તારી કેરી હું સાપ મારી છે. તાણ ઉપરથી પાડથી પાવ કે પડી. આ તો વરસાદ જ રહેતો પડતો હ. મારો આવો જોયો છે ટોપરા જેવી કેરી. તા તો આ ખાટું બળ છે. કોણ લે તારી કેરીઓ? ટોપરા જેવી તારા ઘેર રાખતે હોય કુને કીધું આપવાનું. તારા તો આવડી છે કેરીઓ. મારે તો મોટી કેરીઓ છે. તું કરવા અડ્યો તાણ અડવા નહીં. આ તો અથાઈ આખા તો મૂકો પડી દે સાખી. આ તો મૂક છે લાગે છે મારું સાખવા વાળી હતી હેડવા કર ને ખબર ધોળાયો હમણાં. ઓય આયો આવતો ના વગલા બધા બોલે નહીં. એક તો મારા આવી પણ મને તમને કરી ચાલે વેલા આવું છે. આ તો મારે બોલવું નહીં. તું જા દેકર રાતો આબો કપાઈ જાય હજી ખબર નહીં. ઓ તારી તાણે શું તોડીને આવ્યો. ઓ મારી તો વાત મેલી દે ખાલી અડે ને કોઈ કાપીને આવ્યો તારા ટોટિયા. હા ભેંસ હોય રાખી છે મારકોની. આ કોઈ બાપડું છોકરું જતું હોય તોય મારે મારકોની નહીં નજર બોધી છે કોને કોઈ ખાય ના એટલા માટે નજર બોધી છે. કાળી નહીં બે નજર બોધી છે કારણ કે ઓબા કેરીઓ નેની ધરી તો હજી. અરે તો નહીં ખાવી તારી કેરી એવી ખાટી બળ કોણ ખાય? ખાઈ હોય તો મારા ઘેર ટોપરા આવડી કેરીઓ છે. તારે ઓબા કોઈ સાપ નેકર ખોટી હોશિયારી માર્યા વગર. હા જોકે હા છે પાછી કીધી ઉપરથી પડતી હા પણ તાકાત નહીં. આ વાઘુ બાર ને કેરીઓ કોઈની ખાવા દે. કોઈની તાકાત હોય હું હોય પાડી જાય. તાણ ઉઠા આવા ખાવા પડે હોય તું ને. હા આટલું પૂર્યું છું. હા એમનો હેળો બધું થઈ ગયું. હવે ગોડવા છે પણ હવે મજૂર જ મળતો ને એવું કરે.
અને પાછો ઉનાળા ઉપર ચાલુ થઈ જાય સીઝન એટલે બધે હપ્પુસો મજૂર નહીં મળતો અને નાના પાઈ ડોસી આવા નહીં કાઢતી વનાબા આ ડોહો શેવો બોલે છે તડકાનો હું કરે છે આવો રોમ રોમ હું કરો છો એન્ડોમાં હાય હું હેળો કર્યો ને ઈંડા ગોડવા છે પણ આ મજૂર નહીં મળતો એવું છે ઓવ આ તડકાના તડકાના તાન અને શીલા એંડા કર્યા ઈંડા તો જોવો કે વચ્ચી તો કોઈ નથી એવું હું કયું રોટલા બોટલા ખાધા કે બાકી હું કંકોળો ખાય રોટલા તાણ ડોસી તો પાછી જીદ લઈને બેઠી છે કેમ આ તો કે ઉનાળો આવ્યો છે અને કેરીઓ કે લઈને આવજો કેરીઓ બેરીઓ તોડી કે નહીં તોડી અને મારા બાપા તો શીખરો એક ઓબો નહીં વાયો એવું છે તાર હું કરવાની કેવાની ચટણી હની બનાવવાની હવે એ તો હેડો આપડા આવડી આવડી કેરીઓ છે મારા ઓબ ઓહો તારી એ શેરી મોટી તમારા ડોસીને ખુશ કરજો હું તો વધો નહીં કેરીઓ મોટી ને મોટી આવી છે ઓબ આપડા આલી પર 2 કિલો જેટલી હો અરે 5 કિલો આલે કેરીઓ તમે હેડો હું હમણાંથી જ્યો નહીં ખેતરમાં આને 5 મહિનેથી ખેતરમાં નહીં ગયો પણ આ ખેતરમાં જે હેડો છે કેરીઓ જ લેવા લેવડો તારે કેરીઓની પાછી ચટણી હેડો બનાવી હેડો દઉં હેડો 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 એવું તમે તાને જાતે ઓબા કેરીઓ ખા લઈ જો છો કેવો તારે ભાઈ બંધ એનું નામ કહેવાય તમે ભાઈ બંધ અમારા ઓબા તો હું તો કોઈને ના પાડતો જ નહીં જેટલા બધા ભાઈ બંધો હું બધા કેરીઓ ખાવાનું કેસ કરું છું કે હેડો ખેતરમાં સાચી વાત હો વના મારે તો તમારે સારું થાય ને તો સારું વિચારું હું ખરાબ ના વિચારું મારા ડોશીને તમે કહો છો ને તમારા ડોશીને કેરી ચટણી બનાવી અને ખવડાવો શાક બનાવો રાત્રે અને પછી વધે ને તો અથાણું બનાવજો ના નહીં પણ વનાબા હું વાત કરું ડોશીએ જબરજસ્ત યાર કાલ તો ઢોકળી થઈ જઈ ના ના એવું ખાલી કેરીઓ માટે હા અને ના ના હું આજ આવડી ને આવડી કેરીઓ આવી છું લેવડો તાને હેડો તા હેડો ગોડીભાઈ આ રહ્યો મોટો અબો મારો આર્યો અબો ઓહો જો કેરીઓ રહી મોટી ને મોટી કેરીઓ તો યાર જબરજસ્ત આવડીને આવી જાય છે કેરીઓ તો કેરીઓ તાન જોવો કે તાન ઓબો તો જોવો છોડી મોટો છે જૂનામાં હું જૂનો બાકા આવો છો મારા પેલા પધાબાના હેતરનો ઓબો જમીન લીધી હતી ને પધાબાએ વાયો તો ઓબો ધીરે મોટો જંગ થયો છે ઓબો તમાર પધાભાઈ હોવાયો પણ આ કેરી તો સોય મોય દેખાય છે હેડો હું અતારું હેડો ઓબો પછી કે કેરીઓ ખાવા લઈને આવ્યો છે કે પછી એમને પત્તો ખવડાવવા આવ્યો છે આર્યો અરે ઓબાની કેરીઓ તો મારી ગાયબ થઈ ગઈ છે મારી છોકરા હું તો સમાચાર હોભળ્યા હતા પોદાળા પહેલા કે કેરીઓ તો ઘણી બધી હતી ને આજ તો ઓબો લઈને આવ્યો છું અને આ ગોડાભાઈને તો હું તો લઈને આવ્યો છું મારે તો શું કરવું મારે તો હારું શું કરવાનું થશે હેડ જવા તો લે મન એ વનાભા અ આ હું પત્તો ખવડાવવામાં લઈને આવ્યા હોય અરે હું તો પોદાળા પહેલા જોયો તો કે ઓબાની સમાચાર હોભળ્યા કેરીઓ તો ઢગલો પડી હતી આ જોય મોય કયો ખાલી મોની પૂંપડીએ દેખાતી નહીં કરશું હું કોના કરતા હું તો બજારે ગયો તો હારી લઈને આવત કે ના ના હસી કેરીઓ શું છે શું બતાવો આ પત્તો શું બધો પત્તો છે હા વધડો બધો આવ્યો હોય તો સારી કેરીઓ બધી ખાઈ તો નહીં ગયો એ વાદું એક ખાય પણ બધી તો ના ખાઈ જાય કે સારું લોસા લાગે છે તમે શું કેતા આવળી મોટી કેરી છે પણ આવળી એ નહીં ના 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 હતી હું સમાચાર હોભળ્યા હતા ને તે કેરીઓ મોટી મોટી હતી ઓ તમે જુઠ્ઠું બોલો છો વનાભા તમે ફેંકું થઈ જાય એક નંબર ના હવે ખબર પડી કે પેને કણ વાઘ છે તો ઈ વાઘ ના જ હોય મની છોકરા આ તો મને તો આ તો ધમકાવા માંડ્યો છોકરો જવાનીઓ છે તોય કશો વધો નહીં પેલા યોના હેતરમાં ઓબાની કેરીઓ છે પણ ડોહાન તો હું ખવડાયા કે જપું નહીં ગોડીભાઈ હા તમારે કેરીઓ જ ખાવી છે ને હા વનાભા કેરી ખાવી છે ને ચટણી ખાવી પડશે ને એક વાત છે એક ઓબો છે બતાવું તો મન આવો યાર એ લો મોરે ઓબો દેખાય જો ઓવા હમો ઓબો દેખાય ઓહો ચેવડી મોટી કેરીઓ છે મોટી મોટી છે એ રહ્યો આપણે ઓબાની કેરીઓ લાવીને ખાઈએ વનાભા હા આપણે હેડા તો છીએ હા. પણ ઓબો કનો છે આપું અરે ઓબો આપણા વનાપાનો છે રહ્યો જો વનાભા તમારો હોય તો ત્યાં જો નકર જઈ વખત હે મફુએ મને માર ખવડાવી હતી કેરીઓ ના 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 ઓબો મારો જ છે ઓ કેરીઓ ભઈ જઈ હતી ના 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 શેરી ભાઈ જોઈ કેરો હેલો આપણે ઓબા કેરીઓ ખાઈએ જૂઠું ના બોલતા હા નહીં બોલું લેવડો તાર ચિંતા વનોબા બે એટલે આખી બધી આખા વડનગર ખબર પડે કે વનાપાનો ઓબો છે રહ્યો વિશ્વા તો પાકો છે વનાભા પાકો છે ને ઓબા તમને લઈને આવ્યો કે ના આવ્યો આયા ને લઈ હા તમે પેલા ઓબા તમને લઈ જઈએ લાયા પણ એ ખાલી ખસ જ લાયા કે હવે પેલા ઓબા તો જોઈએ કહેવાય છે કે અમારો છે હેડો ને. ધોકા ના ખવડાવતા ને કહો હેલો ચલો જબરદસ્ત મોટી મોટી કેરીઓ તો જોવું કે છે મોટી વળગી છે વળગી છે વળગી છે જોવું
હું એમ કહું છું હા આ જો તો ઓબાનો ધણી ઊંઘ્યો છે અને વનાભા તમે કહેતા હતા મારો ઓબો છો એટલે એમ કહીને તને બકાઈને લઈને આવ્યો છું કેરીઓ ખાવા ના વનાભા માની આબુ માની ક્યારે ખાય હું બધા લઈ જાઉં ના યાર હું આવી ગયા છીએ ને હું બોલ્યા પણ કેરીઓ પાડી હતી વનાભા મારા કેરીઓ નહીં ખાવી યાર ના ના આટલા બધી આવી ગયા છે ને કેરીઓ ખાઈને જ જઈએ હું જો બજારમાં એક કિલો લાઈન ખાઈ લીધું ચાલશે પણ હું ધોકાઈ ખંચેરું અને તું પીછી બોલે હવે પણ વનાભા પેલો જોવો તો ખરો એની દાઢી એનો ધોકો એને વનોભા જોવો. વડનોભા બેયા છે ને આખા વડનગરમાં બૂમ મચાઈ દે છે હું ચિંતા કરું બીવાય હગન તું એક મિલખ્યા તો સીધા અરે ગોઠિયા હું બેહ્યો છું ચિંતા ના કર વનાભાની હું ખંચેરું તું પાસ વનાભા વણી રાખ તું બા એ અમાર ઝાકશે તો અમાર લેવાય નહીં ઉભા રહો આ કેરી ના અમે બીજો આઈડિયા આલું તું મારા ઉપર બેસી જા પણ વનાભા યાર હું થોડું બોલો છો આમ બોલો કેમ કરો જીન અરે આ ઓબા ઉપર શું પેલો ઊંઘી એનો આપણે તું મારા ખભા ઉપર બેસી જા એ વાઘલો ઉઠશે ને તો ખબર બોલ્યું ના ને આપણે લઈને જતા રહીએ ચોરામ થઈ હા હેડો તાર હાલો ચડી જાઓ અહીંયા નહીં ફાવો આમ ધારો ગયા મને હાલો હું યાર પગે નહીં પકાતો યાર વનાભા હા ગોડીલાલ મોટી તોડજો એની ના તોડ તમે ઉઠી ના થાય જોજો આઈ એક લાવ હું જેમ બી જાઉં સીધા મેલું ચાલુ છું આનો મન હોય તો આમ પેલો ઉઠા ના જોજો લાવ કેજો લાવ આઈ જો ચાલ્યા જાગો તારી પડી પેલા પડી ઉભો કરવો પછી મારશે જલ્દી કુના પૂછડા તું કુના હેતા મારો છે ઓ તારી અરે તું આ વાગુ ગોડિયા તને ખબર છે વાઘુપા ઓબા તો ખબર નહીં છોતો કાઢી રાખી લે પણ મને વનોભા લાયા હતા કે અરે બંને જો રાહ પાડતો તો ઉભો રહ્યો હતો પણ વનોભા ખબર કે પડતી નહીં ખબર નહીં પડતી પૂછા કર હવાય ને વનોભા કે મારો ઓબો છે અલે આ ગોમમાં તો ખબર તો કાઢા ગયેલો મોણસ તું હું તને ખબર નહીં કે આ ઓબો મારો છે હવાય લે તારે હવાય પણ બે કેરીઓ લીધી માં હું બે કેરી લીધું કે ત્રણ લીધી હોય તું કેટલો સુધી લેતા તું જો તો ખરાબ આવી લાગી ને પછી માં હું કહેવાનું હોય બે કેરીઓ કહેવાનું હોય ના તારો તો હું કહેવાનું એટલે તાણી મો તો બે કેરીઓ ના કહેવાનું હોય ને બીજા હવે આયે નહીં આવું ઉભો થા ઉભો થા પણ વાગમાં પણ જૂથ ને લેવા કોના પૂછી રહ્યા તું અલે વાઘુપાના ખેતરમાં વાંચે ફરક હોય ને સીડી જગો તો વિચાર કરે છે તું હું વાર શું તો આવે ખબર પડે વનાભા બચાવજો બરોબર ના આવી ખબર પત નહીં હું ના પૂછી રહ્યા તું પણ વાગમાં નહીં આવે લે આવ્યો આ છોકરી તમે મહિના આવ્યો વનોભા હા મધા પકડી નાખી જો આ તો જતો નથી પણ કાંઈ ખાવા પડે તું કોઈ આવી છે આવો ખાવા પડી જાય સાલા મારા બેટા જોજો હું ના હોય તો જોજો તે કેજો હું પાડતો રહી બે આ પાડી દે છે હાલે ખાવા ખાવા પડે આ તો બચીને જતા રહ્યા છે જોજો કુણી કેરીઓ તોડીને આવી મેં આને મોટી લેવા દે ને આની મોત થઈ જાય વગર મગર આવડું થોડા દયા નહીં આવશે આવા ખબર પડે મને અલે આ વાઘુભાઈ હું એકલા હાથમાં કેરીઓ રમો છો શીખવાને એના છોકરા તમે તો હું આ રાખો સરપંચ તો હું તો ખબર જ પડતી નહીં બનતો લ્યો મારા તો ગમમાં વાર રાખવાની કે તમારે હેતામાં વાર રાખવાની હોય હું લ્યો ચોરી થઈ માર ઓબાની ચોકર આ કેરીઓ ચોરી જા અલે એ તો કોઈક છોકરો હું તો વળી પાડી ગયો હું વળી હું છોકરો આવી પાડી જાય તાળ આ પેલો બતાવજો મને જોજો
હા તો કુણી કુણી કે તોડી નાખી છે. સરપંચ આવી તોળાય કેજો તોળાય ના તોડાય ને તાણ આ નહીં પેલો ગોડિયો ગોડી ના હતા ગોડિયો ને પેલો કોક બીજું વાનોબા કોણ છે અલ્યા એ તો હાલ જ મને હમણાં દોડતા ને દોડતા આમાં મળ્યા હતા ને કોણ એ વનોભા સરપંચ એ પેલા જો વનોબા છે કોણ પેલા અલ્યા રસ્તામાં હમણાં મળ્યા મને કી સરપંચ જોઈને જજો આગળ ભમણા મત ઉડ્યું છે એટલે દોડતો જાઉં છું મને તો એવું કહેતા હતા અને ચા મેલા નથી વનોબા હવે આપણા ગામમાં પેલા ઉપર પેલા હતા ને એ નવા આયા છે ભાઈ રવા હમણાં પેલા હેતમ હતા પાછા રવા આયા છે ઈબો મારા બેટા ખબર નહીં કે વાઘુબા કોણ છે ઓય ચોરી કરવા આવેલો બહુ ઊંઘત છે ઓય ચોરી કરવા હું ઊંઘત તો સરપંચ મારો બેટો એમાં તારે મને જૂઠું બોલ્યો કે મને શું કે ખબર છે એટલે મેં કુસમ દોડો છો વનાભા એટલે મારે કે તો ભમરા મત ઉડ્યું છે તો હું દોડતો જાઉં છું બરાબર દેવડી વાઘુબા ઓડાજી પટ્ટીઓ મરાઈ હું વાત કરો છો માતાજીના તો પટ્ટીઓ મરાઈ મુએ તો હું તો એના ખોર છોડી દઉં હોરે હોર પાડી દીધા મને લાગે તમારે ધોકા દીધા એ તો આ તો નાહી જા પણ એમાં ખબર નહીં આ તો શું છે બીજું તો યાત્રો આવું કરવાનો કરાતું પણ કોકના હેતરમાં ચોરી કરીએ તો પછી ધોકા જ ખાવા પડે બીજું પછી આના સરપંચ આ તો શું છે બીજી તો આપણે બે પેત્રો કરવાનો છે કોણ ટેકો છે ને ના સરપંચ ની મોટે પોના હાલી યાર એ તમારો અબાની કિંમત તમારો વર રાખવાની યાર તમે તો લઈ આલો મત લેવા એટલે શેરું શેરીમાં આવે તો વાઘુબા વાઘુભાઈ ગોડી વાત ના કરો મારા ગોમની વર રાખવાની ગોમની કોઈક વસ્તુ ટેકો આલવાનો હોય ગામનો નહીં તમે ગોમના હાચા છો મારા ભાઈ પણ તમારા હેતરની આ પર્સનલ મેટર મારે કોઈ ધોન હલાય ટેકો- ના ના લ્યો તમે કેરીઓ મારા ઘણું કોમ તમે કૂટી લેજો ટેકો તો આલવો પડશે ને કશું કોઈ ટેકો ના મળે હા હા સરપંચે જોજો પણ સરપંચ તો બરોબર છે બિચારા એવાને બધા હરખા પણ હું કહું છું આ વનાપણ હતો જી તો ખબર હતી વાઘુબા રોકતા ઈવન તો પેત્રો વાઘુબા એકલા કરશે તાળ જોજો મિત્રો બીજો ભાગ આવે છે અને કોમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો બીજો ભાગ વનરાનો પેત્રો કરવાનો છે કોમેન્ટ કરજો હો ને જય માતાજી